લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતર ગ્રામ પંચાયત મીટિંગ હોલ ખાતે સામાન્ય સભા અને આયોજન બેઠક મળી. સામાન્ય સભા અને આયોજન બેઠકમાં એજન્ડાને લઈ ચર્ચાઓ કરવામાં આવી. ગ્રામ પંચાયતના સામાન્ય સભા અને આયોજન બેઠક આચાર સંહિતા લાગુ પડવાથી એજન્ડા આવી ગયા હોય, જેને લઈ આજરોજ મીટિંગ બોલાવવામાં આવી. ગ્રામ પંચાયત મહિલા સરપંચ અધ્યક્ષતાની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું ને મીટિંગ તલાટી દ્વારા ગત મીટિંગની કાર્યવાહીની બહાલી આપવા બાબતે, ખર્ચની બહાલી આપવા બાબતે, પ્રશ્ન અને પ્રશ્નોત્તરીની સમય મર્યાદા રજૂ કરવા બાબતે, જીપીડીપી 2025-26 15મા નાણાં પંચનું આયોજન કરવા બાબતે એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી. ગ્રામ પંચાયત આયોજન બેઠકમાં રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણી, લીકેજ, સ્ટ્રીટ લાઇટ તેમજ સાફ સફાઈના પ્રશ્ન ગુંજ્યા. લખતર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આયોજન બેઠકમાં કામગીરીને ઉગ્ર ચર્ચા કરવામાં આવી. લખતર ગ્રામ પંચાયત મીટિંગ હોલ ખાતે આયોજન બેઠક અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન વરમોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. લખતર તલાટી કાંતિભાઈ ચાવડા દ્વારા ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપવા બાબતે તેમજ ખર્ચની બહાલી આપવા બાબતે અને પ્રશ્નોત્તરી સમય મર્યાદામાં રજૂ થાય તે માટે તેમજ જીપીડીપી 2025-26 અને 15મા નાણાં પંચના આયોજન કરવા બાબત અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા સામાન્ય સભામાં પીવાના પાણી, ગટર લાઇન, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ સાફ સફાઈ માટે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે તમામ સભ્યો દ્વારા દરેક વિસ્તારમાં તમામ સુવિધાઓ મળી રહે તેમાં ખાસ ચર્ચાઓ કરાઈ હતી. ચર્ચાઓ દરમિયાન ચર્ચા ઉગ્ર બની હતી. આ તો કે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા તમામ વિસ્તારોની અંદર સાફ સફાઈ તેમજ પીવાના પાણીની ગટર લાઇન અને રોડ રસ્તા માટે ઝડપી સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે તો તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે તેવી પણ એ ધારણા આપવામાં આવી હતી. ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા લાગુ થઈ હોય, જેને લઈ તલાટી દ્વારા આચાર સંહિતા પહેલા એજન્ડા આવી ગયા હોય તેને લઈ મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગ દરમિયાન સાચા સંહિતા હોય અને તેમની તમામ લોકોની જાણ હોવાથી તલાટી દ્વારા ઉપરના અધિકારીને જાણ કરી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.